પોરબંદર પોલીસે ગુનેગારો સામે પાસાનું સત્ર ઉગામ્યું છે। ત્યારે જિલ્લામાંથી વધુ 3 શખ્સોને પોલીસ દ્વારા પાસા તળે અમદાવાદ, વડોદરા અને સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ગુનામાં સંડોવાયેલ રાણા વડવાડાના દિલીપ ભરતભાઈ ઓડેદરા અને રમેશ ઉર્ફે કિશન વેજાભાઈ ઓડેદરા નામના બંને શખ્સોની વિરુદ્ધમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિરે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. લાખાણી દ્વારા બંનેને પાસા હેઠળ અમદાવાદ તથા સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું। ત્યારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાએ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા સુરત જેલ ખાતે મોકલી આપ્યા હતા। આ ઉપરાંત ખાકચોક વિસ્તારમાં આવેલ ખાખેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો અને જુગારધામ ચલાવતા ઝડપાયેલ ભરત કાંતિલાલ નિમાવત નામના શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરાયું હતું, જેથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયાએ પાસા વોરંટની બજવણી કરી ભરત નિમાવતને પણ વડોદરા જેલમાં ધકેલી દીધો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।